નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસએસજી હોસ્પિટલ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કેન્સર ડેની ઉજવણી કરાઈ। એસએસજી હોસ્પિટલ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કેન્સર ડેની કરાઈ ઉજવણી। આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોએ દર્દીઓને આપી પ્રાથમિક જાણકારી। ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લેકાર્ડ લગાવી આપી કેન્સર અંગેની માહિતી। ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે આપી વિસ્તૃત માહિતી। કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી શકે છે। કેન્સર માટે વેક્સિન પણ સરકાર દ્વારા આવી છે ઉપલબ્ધ કરાવવામાં। ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ કેન્સર દિનની ઉજવણી નિમિત્તે એકબીજાને કેન્સરના જાણકારીની લગાડી ટેગ। મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સરના વધી રહેલા કેસ સામે ફેલાવી જાગૃતતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। ફિઝિયોથેરાપીમાં કેન્સર અવેરનેસ માટેની જાગૃતિ કરવામાં શું કહેશો? અચ્છા, 4 ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિયેટિવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે અને એસએસજીમાં OPD 16માં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને કહેવામાં આવ્યું, અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો અને અમને બી જાણવું હતું કારણ કે આટલા એજ્યુકેટેડ છે પણ સર્વાઇકલ કેન્સર વિશે અમને પણ જાણકારી નહોતી અને ફાઇનાન્સ મિનિસ્ટર બી આટલું બજેટમાં કીધું તે દિવસે એના માટેની વેક્સિન માટે ઇનિશિયેટિવ લે છે। કાલે એક જાણીતા હિરોઈનનું ડેથ બી થઈ ગયું અને આ લોકો સામેથી અમને આટલી સારી માહિતી આપે છે અને ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટથી આટલા ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ અમને બહુ જ મદદગાર રહે છે અને એમના માટે અમે એમનો બહુ ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ। મારું નામ શિલ્પા વેલાણી છે, હું પોતે એક આર્કિટેક્ટ છું। કાલે વિશ્વ કેન્સર દિવસ છે 4 ફેબ્રુઆરીના, એટલે આજે અમે એના માટે અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં। અમે સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના અમે અમારી ફેકલ્ટીના સપોર્ટથી આજે એ પ્રોગ્રામ અમે રાખ્યો છે। તો અમે બધી મહિલાઓને ભેગા કરીને એમને કેન્સર વિશે અવેરનેસ આપીએ છીએ, અર્લી કેવી રીતના ડાયગ્નોસ કરી શકે એમની બીમારીને એના વિશે અમે એમને જાણકારી આપીએ છીએ। અને અમે મેઇન અત્યારે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના ઇશ્યુઝ વધારે થઈ રહ્યા છે જેના કારણે મોત પણ થઈ રહ્યું છે, એને લીધે એનું અવેરનેસ, એનું સેલ્ફ એક્ઝામિનેશન એમને અમે શીખવાડી રહ્યા છીએ। હાર્દી ઉપાધ્યાય। આના સિવાય આજકાલ સર્વાઇકલ કેન્સરના બહુ કેસીસ વધી રહ્યા છે અને આના માટે વેક્સિન્સ અવેલેબલ છે। ગવર્મેન્ટ નાના છોકરાઓ 9 થી 14 વર્ષના જે છોકરાઓ છે એમને મફતમાં HPV વેક્સિન્સ બી આપી રહ્યા છે। તો આનું અવેરનેસ અમે આજે બધા પેશન્ટને આપી રહ્યા છે। આની સાથે સાથે એક ક્વિઝ અમે ઓર્ગેનાઇઝ કરી છે અમારા સ્ટુડન્ટ્સ માટે, સો દેટ અવેરનેસ વધે અમારા અંદર જ। કઈ રીતનું સેલિબ્રેશન કરવામાં આવશે બધું કંઈ? હા, અત્યારે અમે લોકોએ સવારમાં બધા પેશન્ટ માટે અવેરનેસ રાખ્યું છે। અહીંયા ચાર્ટ્સ અને બુલેટિન બોર્ડ પર બધી જે ઇન્ફોર્મેશન જે અગત્યની છે એ બધી અમે લખેલી છે। એના પછી 12 વાગ્યા પછી અમે એક નાનું ક્વિઝ ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં કેન્સર રિલેટેડ બધું જે અવેરનેસવાળા ક્વેશ્ચન્સ છે એ બધા પૂછવામાં આવશે અને એ રીતે નોલેજ પાસ કરવામાં આવશે। ખુશી શાહ। Subscribe now and press the bell icon. Never miss an update.